કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે ખુશી, પ્રસન્નતા, હેપીનેસ એક એવી સિદ્ધિ છે કે જે વ્યક્તિ પ્રાપ્ત કરી લે છે તે તેના જીવનમાં ઘણું બધું પામી લે છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે ખુશી, હેપીનેસ, પ્રસન્નતા. કોઈ અજ્ઞાતે લખ્યું છે કે ખુશી એ જીવનનો સૌથી મોટો પુરસ્કાર છે. જે વ્યક્તિ તેને પામી લે છે તેનું જીવન અર્થપૂર્ણ, મહત્ત્વપૂર્ણ બની જાય છે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે હેપીનેસની છે, ખુશીની છે, હેપીનેસની છે, પ્રસન્નતાની છે. આજની આ ભાગદોડવાળી જિંદગીમાં દરેક વ્યક્તિ ખુશીને ચીજવસ્તુઓમાં શોધે છે, જે ખોટું છે. ચીજવસ્તુઓથી ખુશી જરૂર મળે છે, પરંતુ જ્યારે આ ચીજવસ્તુઓ આપણાથી છીનવાઈ જાય છે ત્યારે આપણને તેનાથી વધારે દુઃખ પણ થાય જ છે. એટલે અહીંયા જે વાત છે તે ખરી ખુશીની છે, સાચી હેપીનેસની છે, ખરી પ્રસન્નતાની છે. એટલે જો વ્યક્તિ ધારે અને હેપીનેસ માટે કામ કરે અને જિંદગીમાં એને જે મેળવવું છે તે જે સાચી ખુશી ક્યાંથી મેળવી શકે એને જાણવું હોય તો એણે ચીજવસ્તુઓની પરવા કર્યા વગર ખરેખર જે સાચી હેપીનેસ છે, ખરેખર જે સાચું સુખ છે, જે ખરેખર જે સાચી પ્રસન્નતા છે તેની પાછળ મહેનત કરવી જોઈએ. જે વ્યક્તિ આ કરી શકે છે તે જ જીવનમાં કંઈક મેળવી શકે છે અને ખરેખર તેનું જીવન મહત્ત્વપૂર્ણ, અર્થપૂર્ણ બની જાય છે. બસ હેપીનેસમાં આટલી જ વસ્તુ આપણે જીવનમાં ઉતારી શકીએ તો આપણે પણ આપણું જીવન ખરેખર અર્થપૂર્ણ, મહત્ત્વપૂર્ણ બનાવી શકીએ. થેન્ક યુ.